રાજકોટની નિધિ સ્કૂલ ખાતે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે શાળામાં ત્રિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન થયું હતું, જેમાં સ્વામી વિવેકાનંદજીનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તેમના જીવન પ્રસંગો પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી જીવન અને તેમના મૂલ્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। શાળાના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને તેમનામાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। શૈક્ષણિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં યોજાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં પ્રેરણાદાયી સાબિત થયો હતો। 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ ભારત સરકાર દ્વારા 12 જાન્યુઆરી 1984ના દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મ જયંતિ યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી। આજરોજ 40મો યુવા દિવસ, જે સ્વામી વિવેકાનંદ, જેને યુવાનો અતિ પ્રિય હતા અને જ્યારે શિકાગોની વિશ્વભરના સંતોનું જ્યારે મહાસંમેલન ભરાયેલ હતું, ત્યારે સ્વામી વિવેકાનંદનો એક અવાજ એ આખા વિશ્વની અંદર એવી છાપ ઊભો કરીને ગયો। ત્યારે યુવા હોવાથી અને એક ભારત સંસ્કૃતિને ત્યાં જે એને પ્રેઝન્ટેશન આપવાનું હતું, એ શિકાગોની મહાસભાની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદે આપણા ભારતનો વિશ્વ લેવલે ડંકો વગાડ્યો અને એમની એક જ આણા હતી, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો। દરેક યુવાનોને તેઓ કહેતા કે પોતાનામાં વિશ્વાસ રાખો, પોતાના કાર્યની અંદર વિશ્વાસ રાખો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, તમે જીવનની અંદર સફળ થશો જ। જ્યારે આપણો ભારત દેશનો યુવાધન આ યુવા દિવસ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે સ્વામી વિવેકાનંદના બોધપાઠને લઈ અને દરેક યુવાન ચાલે અને આવનારા સમયની અંદર સમગ્ર વિશ્વની અંદર યુવા તેજ છે એ જ આગળ આવવાનું છે અને યુવાનોમાં રહેલી જે જોમ છે, જે જુસ્સો છે, એનાથી આપણો ભારત દેશ પણ આગળ વધશે। તેના અનુસંધાને આજે અમારી નિધિ સ્કૂલની અંદર યુવા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। તેની અંદર સ્વામી વિવેકાનંદે જે પોતાનો સંદેશો હતો, એ સંદેશાને આધારે એક નાટક ભજવવામાં આવશે અને એ સંદેશો દરેક વિદ્યાર્થી, દરેક યુવા સુધી પહોંચે એ જ અમારી નેમ છે। અને સ્વામી વિવેકાનંદનું પૂજન પણ કરવામાં આવશે અને સ્વામી વિવેકાનંદ કોણ હતા એની માહિતી અમારા શિક્ષકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવશે।